પંચમહાલમાં સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા છતી થઈ ગઈ છે। દર વર્ષે ચોમાસું આવે છે પરંતુ સ્થિતિ બદલાતી નથી। વરસાદ બાદ લોકોને હાલાકી ભોગવવી પડે છે અને આવી જ પરિસ્થિતિ પંચમહાલના કાલોલ શહેર અને ડેરોલ સ્ટેશન વિસ્તારના લોકોની છે। આ બંને સ્થળોને જોડતો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કમર કરતાં પણ વધારે પાણી અંડરપાસમાં ભરાઈ ચૂક્યા છે। લોકોને 3 કિલોમીટરનો ચક્કર ફરવો પડે છે, ત્યારે લોકો જીવના જોખમે અંડરપાસની પાળી અને તેના ઉપર મૂકેલા છાપરા પરથી પસાર થવા મજબૂર બન્યા છે। લોકોની સુખાકારી માટેનો અંડરપાસ હવે દુઃખદાયી સાબિત થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો। પહેલા અંડરપાસની પાળી પર પસાર કરવાની અને પછી રેલવે ફાટક પસાર કરવાનું, ખરેખર આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે। આ માર્ગ પર 3 શાળાઓ આવેલી છે, ત્યારે બાળકો પણ જીવને હાથમાં લઈને અહીંયાથી પસાર થવા મજબૂર છે। ત્યારે હાલ આ ગરનાળું લોકો માટે અભિશાપ સાબિત થયું છે। સ્થાનિકોએ યોગ્ય ઉકેલ લાવવા અધિકારીઓ અને નેતાઓને રજૂઆતો તો કરી છે, પરંતુ હજી સુધી કોઈ જ ઉકેલ પણ નથી લવાયો। ત્યારે સવાલ ઉઠે છે કે શું તંત્ર કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોઈને બેઠું છે?